નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનના છેલ્લા લેક્ચરમાં આપણે પ્રિઝમ વિશે શીખ્યા હતા. તો સૌથી પહેલાં તો પ્રિઝમ છે એમાં કેટલી વાર વક્રીભવન થાય? 2 વાર વક્રીભવન થાય. બરાબર, ખાસ યાદ રાખજો. કેટલી વાર વક્રીભવન થાય? 2 વાર. પહેલી સપાટીમાં વક્રીભવન થશે ને બીજી સપાટીમાં વક્રીભવન થશે. એટલા માટે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને છેલ્લે શું મળે? નિર્ગમન કિરણ. આપાત કોણને I કહેવાય, વક્રીભૂત કોણને R1 R2 કહેવાય અને નિર્ગમન કોણને E કહેવાય. એની બધાની વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ છે એને શું કહેવાય? પ્રિઝમ સમીકરણ. ડેલ બરાબર I પ્લસ E માઇનસ A અથવા I પ્લસ E બરાબર ડેલ પ્લસ A. એની પછી આપણે એના વક્રીભવનાંકનું સૂત્ર તાર્યું હતું N21. ખાસ યાદ રાખજો, એનું સૂત્ર તાર્યું હતું N21. N21 બરાબર શું આવે? સાઇન A પ્લસ dm/2 સાઇન A/2. એવું સૂત્ર તાર્યું હતું, સાઇન A પ્લસ dm/2 અને સાઇન A/2. એ શાની માટે હતું કે જ્યારે I બરાબર E હોય એટલે કે તમને લઘુત્તમ વિચલન કોણ મળે. શું મળે? લઘુત્તમ વિચલન કોણ. એની પછી આપણે નાના પ્રિઝમ માટે એની વાત કરી હતી. નાના પ્રિઝમ કોણ માટે આપણે જો ડેલ એમ નાનો ગોતવું હોય તો ડેલ એમ બરાબર શું થાય? ડેલ એમ બરાબર શું થાય? A કૌંસમાં N21 માઇનસ 1. ડેલ એમ બરાબર શું થશે? A કૌંસમાં N21 માઇનસ 1. એની સાબિતી હોતે એણે આપેલી છે પાછળ, એ મેં તમને કરાવી નહોતી કે ડેલ બરાબર I પ્લસ E માઇનસ A છે. ડેલ બરાબર શું છે? I પ્લસ E માઇનસ A. તો આનું લઘુત્તમ વિચલન કોણ ક્યારે હોય? એટલે નાની સંખ્યા હશે એટલે કે એનું વિકલન કરો ડી ડેલ, એ કેટલું થવું જોઈએ? 0 થવું જોઈએ. બરાબર, ટી ડેલ કેટલું થશે? 0 થશે. તો આ બધાનું વિકલન કરો. ડી ડેલ પ્લસ ડી આઈ પ્લસ ડી ઈ માઇનસ ડી એ. I 0 હોય, લઘુત્તમ એટલે અચળ સંખ્યા થઈ ગઈ, ઓછામાં ઓછી કિંમત અચળ સંખ્યા થઈ ગઈ. આ ડી આઈ પ્લસ ડી ઈ આ શું થઈ જશે? 0 થઈ જશે. આવી રીતના થશે. તેથી ડી આઈ બરાબર શું થશે? ડી ઈ માઇનસ, એટલે કે I બરાબર માઇનસ E. આ લઘુત્તમ વિચલન કોણની સંજ્ઞા છે. જો મૂલ્યમાં લ્યો તો I બરાબર E થશે. આ લઘુત્તમ વિચલન કોણની શું છે? શરત છે. તો ખાસ યાદ રાખજો, આપણે પ્રિઝમમાં 3 સમીકરણ તાર્યા. પ્રિઝમમાં કેટલા સમીકરણ તાર્યા? 3. એક તો પ્રિઝમ સમીકરણ, એક એના વક્રીભવનાંકનું સૂત્ર, કાચના અથવા જે દ્રવ્યનો પ્રિઝમ હોય એનું N21 બરાબર સાઇન A પ્લસ ડેલ m/2 સાઇન A/2. એટલે કે લઘુત્તમ વિચલન કોણ માટે આપણે ખાસ યાદ રાખવાનું કે વક્રીભવનાંકનું સૂત્ર થાય. અને જો નાનો પ્રિઝમ હોય એટલે ડેલ એમ છે એનું મૂલ્ય ઓછું હોય, હાવ સૂક્ષ્મ હોય, તો એની માટેનું સૂત્ર આપણે અલગ તાર્યું કે ડેલ એમ બરાબર A પ્લસ N21 A કાઉન્સમાં N21 માઇનસ 1. એ શું છે? પ્રિઝમ કોણ છે. પ્રિઝમ છે એનો ખૂણાને શું કહેવાય? A. ચાલો આટલી વાત કરીએ આપણે. હવે આપણે આજે શીખવાનું છે સૂર્યપ્રકાશના કારણે કેટલીક કુદરતી ઘટનાઓ. જો આપણે આ પાઠની અંદર મુખ્ય 2 ઘટના શીખ્યા, પરાવર્તન અને વક્રીભવન. બરાબર, કઈક 2 ઘટના શીખ્યા? પરાવર્તન અને વક્રીભવન. એમાં પરાવર્તન એટલે કિરણોનું અથડાઈને પાછું આવવું. વક્રીભવન એટલે જ્યારે કે કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય ત્યારે એનો વેગ બદલે, એના કારણે એની દિશા બદલશે, એને વક્રીભવન કહેવાય. પછી વક્રીભવનના ઉપયોગ શીખ્યા હતા. મૃગ જળ થાય, મરીચિકા, બરાબર, ઝાંઝવાના જળ, એ બધું એકનું એક જ છે. એની પછી આપણે હીરાની ચળકાટ, એ વક્રીભવન પૂર્ણાંતરિક પરાવર્તનને કારણે છે. વક્રીભવનના ઉપયોગોમાં આવે ને પૂર્ણાંતરિક પરાવર્તન, એ બધું એમાં આવે આપણે વક્રી. બરાબર, તો આ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટનાના ઉપયોગ શીખ્યા ઓપ્ટિકલ ફાઇબરમાં, પ્રિઝમમાં, કાચના પ્રિઝમમાં, ત્રિકોણાકાર પ્રિઝમ હોય એમાં આપણને. તો આ બધા ઉપયોગો છે. તો આ બધી ઘટનાઓ હકીકતમાં કુદરતમાં થતી ઘટનાઓ છે, એટલે કે કુદરતમાંથી લેવામાં આવેલી છે. તો એમાં જે સૌથી પહેલાં તો એવું છે કે સૂર્યપ્રકાશના કારણે, કારણ કે સૂર્યપ્રકાશનું પરાવર્તન વક્રીભવન થાય, તો આપણે રોજિંદા જીવનમાં સૂર્યપ્રકાશના થતી કેટલીક ઘટનાઓ છે કુદરતી, એની વિશે ભણવાનું છે, જે તમે ધોરણ 10માં ભણી ગયેલા છો. મેઘધનુષ, ધોરણ 10માં મેઘધનુષ આવી ગયું.
પછી તારાઓનું ટમટમવું આવી ગયું. તારાઓ શા માટે ટમટમે છે? એ વાતાવરણીય વક્રીભવનના કારણે આવે. પછી સૂર્ય ઉગે આથમે ત્યારે શું થશે? રાતાશ પડતો દેખાય. કયો દેખાય? રાતાશ પડતો દેખાય. એની સિવાય 2 મિનિટ વહેલો ઉગે, 2 મિનિટ મોડો આથમે. આ બધી ઘટનાઓ છે એની પાછળ પરાવર્તનના વક્રીભવન છે. તો સૌથી પહેલાં પ્રશ્ન નંબર 46 છે શ્વેત પ્રકાશનું વિભાજન. પ્રશ્ન નંબર 46 શું છે? શ્વેત પ્રકાશનું વિભાજન. તો આમાં જે શ્વેત પ્રકાશનું વિભાજન સમજાવેલું છે એ પ્રિઝમ વડે સમજાવેલું છે. એના દ્વારા સમજાવેલું છે પ્રિઝમ દ્વારા. એને કૃત્રિમ વિભાજન પણ કહેવાય. બરાબર. તો આપણો પ્રિઝમ છે શું છે? પ્રિઝમ છે. એમાંથી જ્યારે શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવે, એટલે આ શ્વેત પ્રકાશ છે, તો શ્વેત પ્રકાશ છે એ 7 રંગોનું બનેલું છે. તમને બધાને ખબર છે. જ્યારે 7 રંગો ભેગા કરો, હકીકતમાં તો 3 જ છે, જે તમે 10મામાં શીખી ગયા, લાલ, લીલો અને વાદળી. પણ જો 7 રંગો ભેગા કરો તો તમને શ્વેત પ્રકાશ મળે. એટલે સફેદ રંગમાં 7 રંગ છે, અથવા 7 રંગ ભેગા કરો તો શું મળશે? સફેદ રંગ. તો એ શ્વેત પ્રકાશ છે એને જ્યારે પ્રિઝમ ઉપર આપો એટલે એની પહેલી સપાટીમાં વક્રીભવન થવાના કારણે બધા પ્રકાશના કિરણો છૂટા પડશે. આવી રીતના 7 રંગો શું થશે? છૂટા થશે. પછી પાછું એનું અહીંયા વક્રીભવન થશે બીજી વાર. એટલે એના કારણે તમને શું મળશે? એક પટ્ટો મળશે, જાની, વાલી, પીનારા. આ 7 રંગો ક્રમમાં તમને મળશે. પણ કઈ રીતના? નીચેથી ઉપર તરફ. આ બધું બહુ ધ્યાન રાખજો. તમને બધાને ખબર જ હશે, જો કે 10માં ભણી ગયા એટલે, કે જે વર્ણપટ આપણે રંગો બોલીએ છીએ, જાની, વાલી, પીનારા, એ રંગો નીચેથી ઉપર છે, ઉપરથી નીચે તરફ નથી. ઊંધો ક્રમ છે, નીચેથી ઉપર તરફ છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રાતો. જાની, વાલી, પીનારા. હવે એનું મુખ્ય કારણ શું છે? કે જાંબલી રંગ છે એનો વેગ સૌથી ઓછો છે. જાંબલી રંગનો વેગ કેવો છે? સૌથી ઓછો. એટલે એનું વિચલન સૌથી વધુ થાય, કારણ કે એ વ્યસ્ત પ્રમાણમાં હોય. ચાલે લાલ રંગ છે, રાતો રંગ, એનો વેગ સૌથી વધુ છે, એટલે એનું વિચલન સૌથી ઓછું થશે. બરાબર. તમે એક સિમ્પલ વસ્તુ સમજી શકો, આમાં વક્રીભવન થાય છે. તો આ પ્રિઝમમાં સૌથી ઓછું અંતર કોણ કાપે છે? લાલ રંગ. એટલે એનો વેગ સૌથી શું છે? વધુ. બરાબર. લાલ રંગ છે એનો વેગ સૌથી વધુ છે. એટલે ખાસ યાદ રાખજો, એટલા માટે લાલ રંગનો વેગ કેવો છે? સૌથી વધુ છે. એટલા માટે એના અંતર કાંઈ કેવું કાપવું પડશે? ઓછું. જેમ અંતર ઓછું કાપશે એનું વિચલન કેવું થશે? ઓછું. તમે એક સિમ્પલ વસ્તુ સમજી શકો, રોડ તમને સારો મળે અને ખાડા ખડિયાવાળો મળે, તો જો ખાડા ખડિયાવાળો જેમ વધારે રોડ છે એમ તમારી દિશા વધારે બદલશે. એટલે જાંબલી રંગ છે એનું વિચલન સૌથી વધારે થાય, જ્યારે લાલ રંગ છે એનું વિચલન સૌથી ઓછું થાય. તો જાની, વાલી, પીનારા ક્રમમાં છે. જાંબલી રંગ સૌથી વધારે વિચલન, નીલો એનથી ઓછો વાદળી, એનથી ઓછો લીલો, એનથી ઓછો પીળો, એનથી ઓછો નારંગી, સૌથી ઓછો લાલ રંગ. વેગમાં ઉપરથી હેઠે આવશે. તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં, બરાબર, એના ઘટક રંગો એટલે શ્વેત પ્રકાશ આ 7 રંગોનો બનેલો છે. તો શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? વિભાજન. બરાબર છે. આખી ક્રિયા છે એને શું કહેવાય? વિભાજન. અને ઘટક રંગોના જે ભાગ મળે છે એને સંપૂર્ણ રીતે પ્રકાશનો આને શું કહેવામાં આવે છે? વર્ણપટ. શું કહેવામાં આવે છે? વર્ણપટ. ક્રમ યાદ રાખજો, કોનું વક્રીભવન વધારે થાય એ યાદ રાખજો. ચાલો, તો આપણે શ્વેત પ્રકાશનું શું શીખ્યા? વિભાજન શીખ્યા. કે શ્વેત પ્રકાશ છે એનું વિભાજન થવાથી આપણને 7 રંગો મળે, જાની, વાલી, પીનારા. એવું શા માટે મળે? કારણ કે જો તમે એક સિમ્પલ વસ્તુ સમજી શકો, કે જો તમે બધા એક ક્રમમાં હાલતા હોય, આવી રીતના છે ને, તમે 9-7 જણા છે એક ક્રમમાં હાલતા હોય, તો હું અહીંથી જોતો હોઉં તો મને તે એક જ હાલતું એવું લાગે?
સમજાય કે નહીં? પણ જો તમે આગળ પાછળ હાલતા હોય તો મને એવું શું લાગે હાથે હાથ વ્યક્તિ અલગ અલગ દેખાશે, એટલે બધાના વેગ કેવા હોય? અલગ અલગ હોય. તો એટલા માટે પ્રિઝમમાં પણ એવું થાય. જ્યારે હવામાં બધાનો વેગ લગભગ સરખો છે, હવામાં બધા રંગોનો વેગ કેવો છે? સમાન છે. તમે ગમે એ રંગ લો, એટલા માટે આપણને એમાં રંગો છૂટા દેખાતા નથી. પણ જ્યારે હવામાંથી તમે પ્રિઝમમાં જાઓ ત્યારે પ્રિઝમ છે એમાં લાલ રંગનો વેગ સૌથી વધુ છે, જાંબલી રંગનો વેગ સૌથી ઓછો છે. એટલે લાલ રંગને સૌથી ઓછું અંતર પ્રિઝમની અંદર કાપવું પડે, જ્યારે લાલ રંગને જાંબલી રંગને સૌથી વધારે અંતર કાપવું પડે. એટલા માટે લાલ રંગનું વિચલન સૌથી ઓછું થશે અને જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થશે. હવે એની પછી જુદા જુદા રંગોના પ્રકાશ માટે વક્રીભવનાંક સમજાવો. તો દરેક રંગને યોગ્ય તરંગ લંબાઈ હોય, બરાબર. આપણે દૃશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈ કેટલી છે? 400 થી 700 નેનોમીટરના ગાળામાં છે. દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? 400 થી 700 નેનોમીટરમાં ગાળામાં છે. તો સૌથી વધારે જો 400 થી 450 જાંબલી, 450 થી 500 પીનારા, 500 થી 550, 550 થી 600, 600 થી 650 અને 650 થી 700 અને 750 થી 750. થી 650, 650 થી 700, આની 700 આજુબાજુ જ છે, બરાબર. હકીકતમાં આ 400 થી 800 ઘણા લે, ઘણા 400 થી 800 થી 750 લે. તો બુકવાળા એણે એવરેજ લખેલી છે કે તરંગ લંબાઈ છે સૌથી ઓછી જાંબલી રંગની છે, એની કેટલી છે? લગભગ 400 આજુબાજુ. અને લાલ રંગની સૌથી વધારે છે એની કેટલી છે? લગભગ 700 આજુબાજુ તરંગ લંબાઈ છે, બરાબર. કારણ કે દરેક રંગના પ્રકાશ છે ને જુદી જુદી તરંગ લંબાઈ હોય. એમાં લાલ રંગની તરંગ લંબાઈ સૌથી વધુ છે અને જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે. તો લાલ રંગની તરંગ લંબાઈ વધુ છે એટલે એનો વેગ વધુ છે, જાંબલી રંગની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનો વેગ કેવો હશે? ઓછો હોય. બીજું, લાલ રંગની પ્રકાશની જે વેગ વધુ છે એટલે એનો વક્રીભવનાંક ઓછો હશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં થાય. કેવા પ્રમાણમાં થશે? વ્યસ્ત પ્રમાણમાં થશે. કઈ રીતના? જુઓ, n બરાબર c/v થાય, એટલે n બરાબર c/v થશે. એટલે c ની જગ્યાએ આપણે જો લેમડા બરાબર c/f આવતું એટલે c/v આવતું, આવું આવતું ને. લેમડા બરાબર શું આવતું? c/v. એટલે c બરાબર શું થશે? લેમડાની શું થશે? લેમડા વી. તો એની ઉપરથી ન્યૂ, તો લેમડા ન્યૂ અપોન લેમડા ન્યૂ, અને 1 અને 2 પણ બેમાં આવૃત્તિ સરખી હોય એટલે આવૃત્તિ ઉડી જાય. એટલે n બરાબર શું આવે? લેમડા 1/લેમડા 2. અને બીજું n બરાબર શું આવે? v1/v2. આવી રીતના આવશે. તો જુઓ, આ બે એકબીજાના કેવા છે? v1/v2 નહીં આવે, v2/v1, n21 લેમડા 1 ને v1/v2. એટલે v1/v2 સમપ્રમાણમાં છે, પણ વક્રીભવનાંક છે એ વ્યસ્ત પ્રમાણમાં છે, આમ આવશે. બરાબર. n2 n1 લેમડા 1 લેમડા 2 v1/v2. એટલે જે તરંગ લંબાઈ અને વેગ સમપ્રમાણમાં છે, જ્યારે વક્રીભવનાંક કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે જેનો તરંગ લંબાઈ વધુ એનો વેગ વધુ એટલે વક્રીભવન ઓછું, જેની તરંગ લંબાઈ ઓછી એનો વેગ ઓછો પણ વક્રીભવન વધારે. એટલે લાલ રંગ છે એમાં વિચલન સૌથી ઓછું થશે, જાંબલી રંગ છે એમાં વિચલન સૌથી વધુ થશે. બીજી એક વસ્તુ આપણે જોઈ શકીએ કે લાલ રંગ છે એ સૌથી ઓછું અંતર પ્રિઝમમાં કાપે છે અને જાંબલી રંગ છે એ સૌથી વધુ અંતર પ્રિઝમમાં કાપે છે. એની સિવાય તમારી બુકમાં માહિતી આપેલી છે તરંગ લંબાઈઓ જાંબલી, વાદળી, પીળો અને લાલ રંગની આશરે બધાની આપેલી છે,
बराबर। किंमतों नेनोमीटर में आपी है। जांबलीनी 396, वादळीनी 486, पीळानी 589 और रातानी 656। एने अनुरूप एना वक्री भवनांक आपेला है 1.533, 1.523, 1.517, 1.515। एटले जेम तरंग लंबाई वधे छे एम वक्री भवनांक घटे छे। व्यस्त प्रमाण में थशे। तरंग लंबाई वधे छे एम वक्री भवनांक में शुं थाय छे? घटाडो थाय छे। चालो हवे एनी पछीनी वात करीए तो अविक्षेपी ने विक्षेपी माध्यम कीधुं। केवुं केवुं कीधुं? अविक्षेपी अने विक्षेपी माध्यम। तो विक्षेप एटले शुं थाय? केमिस्ट्री में तमारे आवे विक्षेप एटले शुं थाय? तमने कणो छूटा देखाय। पाणीनी अंदर तमे विक्षेपी माध्यम एटले एना जे कणो छे तमने शुं देखाय? ए अलग अलग देखाय ने विक्षेपी कहेवाय। तो आमां पण विक्षेपी ने अविक्षेपी एना आधारे छे। अविक्षेपी एटले रंगो छूटा नहीं देखाय। तो जे शून्य अवकाश है अथवा हवा है ये अविक्षेपी माध्यम है। शुं काम? कारण के शून्य अवकाश अथवा हवा में प्रकाशना बधा रंगोनो वेग समान है। शून्य अवकाश अथवा हवा में प्रकाशना बधा रंगोनो वेग केवो छे? समान है। एटला माटे आपने श्वेत प्रकाश देखाय। बधा रंगो छूटा छूटा देखाता नहीं। बराबर। खास याद राखजो कि अविक्षेपी एटले शुं थाय कि जेमां रंगो आपने छूटा न देखाय। कारण के एमां आ माध्यम एवुं होय छे के एनी अंदर बधा रंगोनो वेग लाल, लीलो, पीळो, वादळी जे रंग लो बधानो वेग केवो होय? समान। वेग समान होय एटले छूटा देखाशे नहीं। एटले आपने श्वेत प्रकाश देखाय। ज्यारे विक्षेपी माध्यम एटले शुं थाय के एमां एवा माध्यम के जेमां आपने रंगो छूटा देखाय। जेम के काच छे। बरोबर। पछी खास करीने तो काच ज लखेलुं छे। एनी सिवाय पाणी में पण देखाई शके ए विक्षेपी माध्यम है। कारण के रंगो अलग अलग देखाई शके। पाणीना टीपा वडे वक्रीभवन थाय तो आपने बराबर। पण एमां एक बुक में काच ज लखेलुं छे। तो आ विक्षेपी माध्यम शा माटे कहेवाय? कारण के एमां प्रकाशना रंगोनो वेग जुदो जुदो होय छे। एटले तमे अलग अलग जोई शको। એટલે એણે એવું લખ્યું છે કે બધા રંગો સમાન ઝડપથી ગતિ કરે છે તેથી શૂન્ય અવકાશે અવિભાજક કે અવિક્ષેપી કહેવાય। अविभाजक के अविक्षेपी। कारण के शून्य अवकाश में वेग केवो छे? समान है बधा बधा रंगोनो। ज्यारे काच जेवा पारदर्शक माध्यममां सूर्यप्रकाशना जे 7 रंगोनुं विभाजन थाय एटले एनो वेग अलग अलग है। एटले आपणने प्रकाशनुं 7 रंगोमां विभाजन देखाशे एटले एने विक्षेपी कहेवाय। चालो तो आ विक्षेपी अविक्षेपी समझाई गयुं। अविक्षेपी एटले शुं थाय के रंगोनुं आपने अलग अलग न देखाय एटले के शून्य अवकाश में वेग समान होय। चालो हवे 49मो प्रश्न है सूर्यना कारणे जोवा मळती कुदरती घटनाओं समझावो। तो अपनी आसपास में जो सूर्यप्रकाशनी हाजरीना कारणे थोड़ी घटनाओं जोवा मळे छे एना नाम आपेला छे। एनी समझवाना छे आगळ पण ए आपणे काल समझशुं क्रममां। मेघधनुष है, पछी शा माटे प्रकीर्णन है। एमां जे सौथी पहेલું છે आकाशनो वादળી रंग। आकाश છે આખો આપણે વાદળી રંગનું દેખાય છે એ પ્રકીર્ણનની ઘટનાના કારણે થાય છે। આપણે આગળ શીખવાનું છે। જો વાતાવરણ ન હોત તો આપણને વાદળી રંગનું ન દેખાત, કાળા રંગનું આકાશ દેખાત। આજુબાજુ વાતાવરણ છે ને એટલા માટે વાદળી રંગનું આકાશ દેખાય। એટલે વાદળી રંગનું આકાશ, પછી વાદળોનો સફેદ રંગ એ પણ ખાસ આપણો वक्रीभवननी कुदरती घटना है। पछी सूर्योदय और सूर्यास्त समये सूर्य उगे और सूर्य आथमे त्यारे रतुमड़ा रंगनो देखाय। केवा रंगनो देखाय? रतुमड़ा एटले के रताश पड़तो सूर्य देखाय, पीळो न होय। एनी पछी मेघधनुष है, आपणे बधाने खबर है कुदरती घटना है। एनी पछी केटलाक मोतीओना अद्भुत रंग। मोती है एमां रंग आपणे देखाय, रंगबेरंगी मोती देखाय ने बराबर। तो एनु एक कारण है। अने छेल्ले एक है कि पक्षीओनी पाखोनो अद्भुत रंग। पक्षीओना जुदा जुदी पाखो है, जुदा जुदा पक्षीओनी पाखो मस्त आपणे अलग अलग कलर में देखाय है। एनु कारण पण आ छे। तो आज आपणे मेन वस्तु कुदरती घटनाओं में श्वेत विभाजन शीख्या। श्वेत प्रकाशनुं शुं शीख्या? विभाजन। तो श्वेत प्रकाश ने तेना 7 घटक रंगों में छूटा पाड़वानी क्रिया ने विभाजन कहेवाय। ए छूटा पाड़वा माटे ने कां तो काचमांथी अथवा पाणीमांथी पसार करवो पड़े। काचमांथी आपणे पसार करीए तो ये आपणे कृत्रिम रीते थाय ने पाणीना बूंद द्वारा मळे तो एने कुदरती मेघधनुष कहेवाय। कुदरती बराबर, कुदरती विभाजन।
કુદરતી વર્ણપટ અથવા કુદરતી વિભાજન, આને કૃત્રિમ વિભાજન અથવા કૃત્રિમ વર્ણપટ કહેવાય. તો કાચના પ્રિઝમમાં વક્રીભવનના કારણે આપણને 7 રંગો મળે. ચાની વાલી કિનારા નીચેથી ઉપર તરફ. એમાં સૌથી વધુ વેગ લાલ રંગનો છે, સૌથી ઓછો વેગ જાંબલી રંગનો છે. સૌથી વધુ તરંગલંબાઈ લાલ રંગની છે એટલે વક્રીભવનાંક સૌથી ઓછો હોય, એની વેગ સૌથી વધારે છે એટલે એને અંતર ઓછું કાપવું પડે. આ બધી વસ્તુ MCQમાં ફેરવીને પૂછશે એટલે ખાસ ધ્યાન રાખજો. એની પછી આપણે વિક્ષેપી અને અવિક્ષેપી માધ્યમ શીખ્યા. વિક્ષેપી અને અવિક્ષેપી માધ્યમ. વિક્ષેપી એટલે એવું માધ્યમ કે જેમાં શ્વેત પ્રકાશ છે એનું વિભાજન થાય, એટલે 7 રંગો આપણે અલગ અલગ જોઈ શકીએ, જેમ કે કાચ છે, પાણી છે. જ્યારે અવિક્ષેપી એટલે કેવું માધ્યમ કે જેમાં શ્વેત પ્રકાશના બધા રંગો છે એનો વેગ સમાન હોય. વેગ સમાન હોય એટલે આપણે અલગ અલગ જોઈ શકતા નથી, એટલે એને અવિક્ષેપી કહેવાય. અને છેલ્લે કુદરતી ઘટનાઓ શીખ્યા. વાદળ, અવકાશ છે એનું વાદળી રંગ, વાદળોનો સફેદ રંગ, સૂર્ય ઉગે અને હાથમે ત્યારે રતુમડા રંગનો પ્રકાશ પડતો દેખાય. એની સિવાય મોતીઓનો રંગ અને પક્ષીઓની પાંખોનો રંગ, આ બધી વસ્તુ શીખ્યા. મેઘધનુષ છે. તો હવે કાલે આપણે મેઘધનુષની શરૂઆત કરીશું. કાલે મેઘધનુષ આપણે શીખશું. આજે આપણે એટલું રાખીએ.